વેલકમ બેક. જીવનમાં કેટલાક સંઘર્ષનો અંત મૃત્યુ પછી પણ નથી આવતો. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગોકળપુરા ગામમાં કંઈક આવી જ સ્થિતિ છે, જ્યાં મરણ પછી પણ મુક્તિ માટે કરવો પડે છે સંઘર્ષ. ગોકળપુરા ગામમાં લોકો પાણી અને કીચડ કાદવ ભરેલા રસ્તામાં અંતિમ યાત્રા કાઢવા મજબૂર બન્યા. આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જુઓ, જ્યાં મુક્તિ માટે ગ્રામજનો સંઘર્ષ કરી રહ્યા છે. નનામી લઈને પાણીમાં ચાલવું પડે છે. રસ્તા પર કાદવ પણ છે. ડાગુઓના પગ કીચડમાં ખૂંપી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ગામના સીમ વિસ્તારમાં રહેતા 63 વર્ષીય શાંતાબેનનું કેન્સરના કારણે અવસાન થયું. તેમની અંતિમ ક્રિયામાં પરિવારજનોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડી. સીમમાંથી સ્મશાન સુધીના રસ્તા પર પાણી અને કાદવ ભરાયેલા હોવાથી પરિવારજનોએ ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડ્યો અને પાછળ તે પાણીમાં ચાલીને જવું પડ્યું. તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે. આ દ્રશ્યો દયનીય કહી શકાય. તો આ પરિસ્થિતિ 15 વર્ષથી અમે આ જ પરિસ્થિતિ છે. જે મારી દાદી મરજી હતી એને આ રીતે થયું હતું. તાણે મેં રિક્વેસ્ટ કરી હતી કે આ રોડનું તમે જેમ બને એટલું જલ્દી કામ કરો તો મારા આવું વસ્તુ ભોગવવું ના પડે. પછી મારી મમ્મીને થયું. આ બે મહિના પહેલાં મેં સરપંચને કીધું હતું. તે બીજા સરપંચને કીધું, સરપંચને કોઈ રોડ મંજૂર થઈ ગયો છે મંજૂર એમ કહે છે. પણ તોય વચ્ચે ફોન કર્યો કે અમારા છોકરા ભણવા જાય છે, નાના નાના છોકરા વધતા રાતે આવી પાળીમાં કંઈ યારા ચાંદરા હોય, કોઈ કઈડ્યો હોય તો અમારા દવાખાનું છે ગમે એ લઈ જવું અમારે તકલીફ પડે છે. સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ ગોકળપુરા ગામમાંથી આવે છે, તેમ છતાં ધારાસભ્યના ગામમાં જ સ્મશાનનો રસ્તાનો ઉકેલ નથી આવી રહ્યો. ગ્રામજનો માટે દરેક ચોમાસે આ જ સમસ્યા છે. વરસાદની સિઝનમાં ગામમાં કોઈ મૃત્યુ થાય ત્યારે આવા વરવા દ્રશ્યો સર્જાતા હોય છે. આના માટે અત્યારે આનો જે આ રસ્તાનો નિયાળિયું પહેલાંથી છે જ તે એ નિયાળિયાનો અમે અત્યારે આ કપચા એને બધું ગામના એ થઈને કપચાને નાખ્યું છે. ધારાસભ્યશ્રીને રજૂઆત કરી છે અને વર્ક ઓર્ડર આવ્યો નથી હજી. એના માટે કામ પેન્ડિંગ પડ્યું છે. અત્યારે રસ્તાનો નિકાલ આવી જાય એ રીતની અમે રજૂઆત કરવી છે અને વર્ક ઓર્ડર જેવો આવે એ રીત પછી રસ્તાનું કામકાજ ચાલુ. કોઈ બીમાર પડી જાય, કોઈને મૃત્યુ થઈ જાય, કેવી રીતે કેટલી તકલીફ પડે? તકલીફ તો અત્યારે તો અમે નખાઈને રસ્તો તો નિયાળીઓ કમ્પ્લીટ કરાવી દીધું છે ગામનાએ. કપચા મેન્ટલ એવું નખાયું છે, માટી પુરાણ કરાયું છે. સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલનું આ ગામ ગોકળપુરા ગામ, અને ગોકળપુરા ગામમાં જે વિડીયો વાયરલ થયો અને વિડીયોમાં તમે જે દ્રશ્યો પણ જોઈ રહ્યા છો એ આ જ રસ્તાના દ્રશ્યો છે. અને સામે જે મકાનો તમને દૂર દેખાશે એ ગામનો સીમાડો કહેવાય. અને ત્યાંથી જે પરિવાર છે, પરિવાર એમના ઘરમાંથી એમના માતાનું મૃત્યુ થયું ત્યારે એમની જે અંતિમ યાત્રા છે એ લઈને આવ્યા હતા. રસ્તાની સ્થિતિ ખરેખર અહીંયા પાણી ભરાયેલા છે અને કીચડની છે. પરિસ્થિતિ વિપરીત હોવાને કારણે જે ગામના પરિવારના જે લોકો છે એ ત્યાંથી એમને ટ્રેક્ટરમાં લઈને આવ્યા અને ત્યારબાદ તેઓ અહીંયાથી સ્મશાન સુધી પહોંચ્યા છે. સ્થાનિક આપણી સાથે અગ્રણી છે ડાયાભાઈ, એમની સાથે વાત કરીશું. ડાયાભાઈ, આ જે રસ્તો છે અહીંયા ખૂબ પાણી છે અને અહીંયાથી સ્મશાન જવું હોય તો કેવી રીતે જઈ શકાય? કારણ કે પાણી જેટલું બધું છે તો અહીંયા કોઈ યોજના જ નથી. જી, આ યોજનાઓ અહીંથી જે આ જે મકાન છે ને તે ગોકુળપુરા ગામથી પોણોથી 1 કિલોમીટર દૂર છે. જે ખેતરોમાં મકાન બનાવેલું છે સર્વે નંબરની અંદર. ત્યાં 500 મીટર જેવું નેળ્યું છે ને ત્યાંથી એમને 500 મીટર જેવું ખેતરની અંદર એમનું મકાન છે. એ મકાનમાં અગાઉથી 1.5 વર્ષ પહેલાં મનરેગાની અંદર મેં માટી મેન્ટલનું કામ મૂકેલું હતું. એ આ નેળ એમના ઘર તરફ જવાના રસ્તા તરફનું. પણ એમના આંતરિક વિખવાદના કારણે, એમના અંદરના ડખાના કારણે એ ગ્રાન્ટ પાછી ગઈ હતી. પછી હમણાં 1.5 મહિના પહેલાં મેં જિલ્લા પંચાયતની અંદર આ નેળિયું એમના ઘર તરફ જવા માટે મેં 5 લાખ રૂપિયા માટી મેન્ટલ માટે મંજૂર કર્યા હતા. પણ એ હજુ એની વહીવટી મળી એટલે કામ ચાલુ કર્યું નથી. છતાંય મેં એમના રસ્તા માટે મેં 2 ગાડીઓ કોરવેસની મારા ઘરના પર્સનલથી અમારા ગામ 2-3 મિત્રો મળી કોરવેસની ગાડીઓ મંગાવીને એમના ત્યાં રસ્તા તરફ અમારું કામ ચાલુ છે. અને એ તમે પણ આ બધું જોઈ શકો છો કે માટી મેન્ટલનું કામ પણ કરેલું છે. બીજું પણ તમને એવું લાગે છે કે હજુ આમાં થોડુંક વ્યવસ્થિત કરવું જોઈએ તો આ લોકો માટે રસ્તો ચલો
પાણી અહીંયા ભરાતું હશે, સીમાડાનો ભાગ છે, પરંતુ સ્મશાને જવું હોય ને ત્યારે જ જો રસ્તો ના હોય તો પરિવારની કોઈ બી સ્થિતિ કફોડી થાય. માની લો કોઈને ઇમરજન્સી હોસ્પિટલ જવું હોય તો કેવી રીતે જાય? ઇમરજન્સી હોસ્પિટલ જવું હોય તો અમે એના માટે હું પણ એ કહું છું કે એટલા જ માટે મેં પર્સનલ રીતે કોર્વેસની ગાડીઓ નખાઈ બીજું નાખવી હતી, પણ છતાં વરસાદના કારણે વરસાદ આવી જવાના કારણેથી એમને સ્થાનિકને પણ જે રસે એમને પૂછી લેજો, તમારે પૂછવાની છૂટ. કામ ચાલુ હતું છતાં વરસાદ આવી ગયો એટલે કામ બંધ રહ્યું છે. વરસાદ ઓછો થઈ જાય અને પાણી નીકળી જાય એટલે અમે કોર્વેસની ગાડીઓ નાખો ત્યાં સુધી અમારે પેલો વર્ક ઓર્ડર આવી જાય, અમે એમનો રસ્તો કમ્પ્લીટ કરવાના જ હતા. તો આપ જોઈ પણ શકો છો કે આ જે રસ્તો છે અને પાછળની તરફ પણ તમે જોશો તો આખો જે રસ્તો છે રસ્તાની પરિસ્થિતિ કયા પ્રકારની છે. મેન્ટલ નાખવામાં આવેલા છે, પરંતુ આ જે છે એ કામ ના કાફી કહેવાય. અહીંયાથી ચલો સીમાડાનો ભાગ છે કે અહીંયા જે પ્રકારે પણ રસ્તાની કામગીરીની મંજૂરી માટેની જે વહીવટી મંજૂરી છે એની રાહ પણ જોવાઈ રહી છે, પરંતુ ઇમરજન્સીના સમયમાં હોસ્પિટલ જવું હોય કે પછી આ પ્રકારે જે મૃત્યુ થઈ ગયા હોય ને એમની અંતિમ ક્રિયા માટે જવું હોય ત્યારે એનો પણ મલાજો જળવાવો જોઈએ અને એના માટે જ આ જે રસ્તો છે રસ્તો બનાવવાની ખાસ જરૂર છે. કેમેરામેન ચિરાગ રાવલ સાથે સચિન પાટીલ, TV9, ગોકુળપુરા, સાણંદ.